વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનને 2 વર્ષની કેદ થઈ હોવાનું સામે આવ્યું છે। ચેક બાઉન્સની ઘટનામાં કોર્ટ કાર્યવાહી કરાઈ હતી। દિલીપસિંહ ભાજપના અગ્રણી છે। વડોદરા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલે ગત 2017-18માં ગોરવા વિસ્તારમાં વિનાયક 44 નામથી ફ્લેટની સ્કીમ શરૂ કરી હતી। આ સ્કીમમાં છાણી વિસ્તારના શિલાલેખ ફ્લેટમાં રહેતા બિલ્ડર જશવંત પટેલે એક ફ્લેટ બુક કરાવ્યો હતો અને તે પેટે 62 લાખ ચૂકવ્યા હતા। ત્યારબાદ દિલીપસિંહે ફ્લેટનું વેચાણ દસ્તાવેજ નહીં કરી શકે તેમ કહી 59 લાખ પાછા આપવાનું કહીને તેમને 12 ચેક આપ્યા હતા। આ પૈકીનો 5 લાખનો એક ચેક બાઉન્સ થતા તેની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી, જેમાં કોર્ટે દિલીપસિંહ ગોહિલને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી ચેકના ડબલ નાણાં વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો। આમ કોર્ટ કાર્યવાહી થતા સોપો પડી ગયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જમીન વિવાદના કેસમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ દિલીપસિંહ વિરુદ્ધ મેદાને પડ્યા હતા। કરોડોનું કરીને વિદેશ ભાગી ગયેલા દિલીપસિંહને રેડ કોર્નર નોટિસ બાદ ઝડપી લેવામાં આવ્યા હતા, જે બાદ તેમનું વધુ એક સ્કેમ બહાર આવતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગઈ છે।